ભાઈ બ્રાહ્મણોને તો પહેલાંથી ભાઈ ભણવું પડતું, સતયુગમાંય ભણવું પડતું, ત્રેતાયુગમાંય ભણવું પડતું, દ્વાપરમાં કળિયુગમાંય અત્યારે ભણવું પડે. ધર્મનું નોલેજ તો શીખવું જ પડે બધા ભૂદેવોએ. સારી તમે નોકરી કરતા હશો અને ઉચ્ચ પુષ્ટો પર હો, ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી હો, તો એ કોક પૂછે કે ભૂદેવ મારા ઘેર કથા કરવા આવશો, તો પિતાંબર પહેરીને જવું પડે કથા કરવા. ભગવાને જે કામ આપ્યું છે એને છોડાય નહીં. હા, અત્યારના જમાના પ્રમાણે તમે એજ્યુકેશન જે જોઈએ એ પ્રાપ્ત કરો, પણ સાથે સાથે આપણે ધર્મનું જ્ઞાન તો રાખવું જ પડે. ધર્મનું જ્ઞાન જો બ્રાહ્મણો પાસે નહીં હોય તો જગતનું શું થાય? જગતને સુધારવાનું કાર્ય તો બ્રાહ્મણ, કોઈ મનની દશાથી ફસાતે મોટા કરોડપતિ હોય, અબજોપતિ હોય, પણ જ્યારે માનસિક રીતે જ્યારે એની વ્યથા ઉત્પન્ન થશે ત્યારે જશે તો બ્રાહ્મણ પાસે કે સંત મહાત્મા પાસે. જો બ્રાહ્મણ પાસે સંત મહાત્મા પાસે એ જ્ઞાન નહીં હોય અને એની મનની વ્યથા કરવાનો ઉપાય જો નહીં હોય તો પછી બ્રાહ્મણ તરીકેનું આપણું જીવન વ્યર્થ કહેવાય. માટે દરેક બ્રાહ્મણે બ્રહ્મજ્ઞાની થવું જ જોઈએ.